હેલો યુટ્યુબ ફેમિલી, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારા બધાનું શીખું વ્લોગ ચેનલની અંદર. હું છું તમારો પ્રિય શીખું અને ફરી પાછા ઇન્ટરેસ્ટિંગ વ્લોગમાં તમારા બધાનું હાર્દિકને હાર્ટથી સ્વાગત છે. સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ બધાને. થઈ ગયા છો તમે બધા ફ્રેશ થઈ ગયા છો, હું પણ ફ્રેશ થઈ ગયો છો. થઈ ગયા છે તૈયાર, જવાનું છે ક્યાંક તો જાવ હતો ને. ઉઠ્યા ત્યાંથી, જાગ્યા ત્યાંથી સવાર ક્યાંક તો જવાનો છે. તો ફાઇનલી બરોબર તૈયાર થઈ ગયા છે અને ગાડી સામે તૈયાર છે. આજનો દિવસ છે એમાં એવું છે કે હવે પછીને આપણા લગભગ 50% વ્લોગ છે ને ખેતીના આવવાના છે. એમાં છે ખેતીની જવાબદારી થોડીક માથે આવી ગઈ છે આપણી. ત્યારે ખાતર નાખવાનું એમ છે. વરસાદ આવી ગયો છે, કાલે ખાતર નાખવાની શરૂઆત કરવાની છે. તો યુરિયા ખાતર પડ્યું છે લઈને ઉપલામાં જવાનું છે. વાડી આજ લગભગ અડધો ટકશે એ ખાતરમાં જ કાઢવાનું છે અને બપોર પછી દામનગર જવાનું છે. પણ એ પહેલાં ખાસ ચેનલમાં નવા તમે આવ્યો છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને થમ્સઅપ અને વધુમાં વધુ શેર કરતા રહેજો. પહોંચી જઈએ વાડીએ. જો આ છે ને ગાડી પાર્ક થઈ ગઈ છે, અત્યારે રેડી તૈયાર છે. એટલું નથી, ડોર હજી બાકી છે. ખાતર છે ને બીજે છે, એ લઈને એકચ્યુઅલી પછી જવાનું. એમાં છે કે આપણે કેમેરામેને આપણે સહી, ડાયરેક્ટરે આપણે, પ્રોડ્યુસરે આખું બધું વ્લોગિંગનું બધું આપણી માથે છે. ત્યારે કોઈ પીપલ હાયર કરેલું નથી બરાબર. એટલે ફટાફટ ખાતર લઈને ચાલતા થઈ જાય. એમાં છે કે પાણીવાળો રસ્તો છે ને, એટલે થોડોક લોચો. એમાં એવું થાય છે કે શરૂ બાઈકે વિડીયો ઉતારવો મુશ્કેલ પડી જાય. એટલે ખાતર છે ગાડીમાં ચડાવી દઈને પહોંચી જાય વાડીએ બરોબર. હે ને મિત્રો, હલવાણા બાહુલિયા હલવાણા ક્યાં બાજુ, કઈ બાજુ હલવાણા ખબર છે? આગળ રસ્તો જોઈ લો, તળાવ પાછળ રસ્તો. આને પાર કરીને સામે છેડે જવાનું છે. લોચાવાળો છે એટલે વિડીયો ઉતારવો થોડોક શરૂ ગાડીએ મુશ્કેલ થઈ શકે મારા ભાઈઓ, પણ કાંઈ વાંધો નહીં. જે છે એ છે કરવાનું છે, કરવાનું ફાઇનલી બરાબર. આ રસ્તો પકડી લીધો છે, વાડીએ જવાનો. પહોંચી જાય વાડીએ સરસ મજાને. છે થોડુંક તકલીફવાળું પણ પોગી જાવ, લગભગ પૂગી જાવ. પછી જે થાય કન્ટિન્યુ વિડીયોમાં આગળ બન્યા રહેજો. આપણી વાડી કપા છે એટલો કેવો લાગે આની જરૂર પડશે અત્યારે. શૂટ એનથી કરવાનું છે કારણ કે એકલા છે ને. એટલે બાકી જો ખાતરની ડોલ તૈયાર થઈ ગઈ છે. ખાલી એક ડોલ જ આવી છે. બાકી જે છે ને આખી ઠેલી છે ને એ સામે વાડી છે ને ત્યાં રાખી છે. ડોલ નહીં અશ્વિનભાઈ ભાવે એ શું બોલો છો તમે વ્લોગમાં? ખાતરની થેલી છે ને ઉપલા છેડે પડી છે ત્યાં. અત્યારે ખાલી આ છે. હમણાં મારા મમ્મી આવે ને એટલે થોડુંક લેતા આવશે એવી રીતનું. કારણ કે આ બધું તમે કે હલે એવું છે અને ખૂંતા થાય. ફાઇનલી ફટાફટ પહોંચી ગયા છે વાડીએ. ખાતર નાખવાની શરૂઆત કરી દે અને પાછા કોબા ઉપડી જાય ફાઇનલી બરાબર છે. હવે એકસા નાખી દીધો છે. પણ લોચો શું છે ખબર છે? જેટલું રહ્યું ને બધા એકલા મોઢે નાખવાનું છે ભાઈ. 2.5 વીઘા જેટલું છે, એકલા નાખવાનું છે. જેટલું જાય એટલું હાલે એટલું આખશો. બાકી બરાબર રામાબીનું નામ લઈને શરૂ કરી દીધું છે. જે થાય જોયું આગળ પણ ખાસ તમે વિડીયોને લાઇક કર્યો, શેર કરતા રહેજો. વિડીયો ચેનલમાં નવા આવ્યો તો ચેનલ છે ને ફોલો કરી દેજો બરાબર. બાકી તો હું ખબર છે ડીએપી ખાતર અત્યારે વાવવાનો સમય છે, પણ ડીએપી ખાતર મળ્યું નથી, એટલે લેવા જેવો નથી બરાબર. એટલે યુરિયા નાખી દેવી કીધું. અત્યારે આવતા વીકમાં કીધું ખાતર યુરિયા નહીં ડીએપી વાવી દેવું. એટલે ફટાફટ કપા થોડોક લાઈનમાં આવી જાય. થોડોક વધારે ખડ બળેલું અસર કરી ગઈ છે. કારણ કે આ બાજુની જમીનમાં છે ને હાથી હાલવું થોડુંક મુશ્કેલ થઈ જાય. માણ વારો આવે. આ જમીન ભીની હોય તો બસ એ ઠેઠું રહે બરાબર. ફાઇનલી પહોંચી ગયા છે વાડીએ. તૈયારી ખાતર નાખવાની શરૂઆત થઈ ગઈ છે, કરી દીધી છે. હવે વિડીયો કન્ટિન્યુ બનાવી દેજો. આખા ખેતરમાં અહીંયા છે હજી એક ઓલી કોર બાકી છે. આપણે જ્યાં બાકી જગ્યાએ વારે બોલી જાય છે ને ત્યાં બાકી છે. એટલે કન્ટિન્યુ વિડીયોમાં આગળ બનાવી દેજો. આખો ટ્રક ખાતર જ નાખવાનું છે. આ બીજું કાંઈ કરવાનું છે નહીં આપણે. અને મિત્રો અમે મારા મમ્મી આવેલા ત્યાં લગન પહોંચી ગયું છે આપણું ખાતર પહોંચી ગયું. ખાતર નાખવાનું કામ ત્યાં લગન પહોંચી ગયું બરાબર છે.
આગળનો ભાગ છે ને એ આગલી વાડીએ જ આવો એટલે કન્ટિન્યુ વિડીયોમાં આગળ બને રહેજો. આમ બપોરનો સમય થતો જાય છે. ફાઇનલી એટલું ખાતર એટલું પડ્યું છે. જો એટલું નાખી દેવું એટલે ફિનિશ આઈની વાડી ફિનિશ થઈ જાય. પછી છૂટા થાવ પાછા બીજી વાડી જવાનું. વિડીયોમાં કન્ટિન્યુ આગળ બને રહેજો.